હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ। આપણે આ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કદાચ તમે સાંભળ્યું જ હશે કે અડગમનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી, અને એવી રીતે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે જ્યારે લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય ને, ત્યારે આખું જગત તમારા ચરણમાં પડે। તો આપણે આજે એવા જ એક વિરલ વ્યક્તિત્વની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમની કુનેભરી દીર્ઘ દ્રષ્ટિથી ગુજરાતને નહીં, આખા ભારતને લાભ થયા, અને અમદાવાદને તો માન્ચેસ્ટરની ઉપમા પણ મળી। એવા જ ગુજરાતમાં મિલ ઉદ્યોગના આદ્ય સ્થાપક રણછોડલાલ છોટાલાલ વિશે। સામાન્ય રીતે એવું બને કે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને, વેપારીનો દીકરો વેપારી, ભણી ગણીને પણ છેલ્લે બાપની ગાદી પર બેસે, અને અધિકારીનો દીકરો ગ્રેજ્યુએટ થઈને નોકરી કરે, પણ વડોદરાના દિવાનના કારભારી અને પાછલા વર્ષોમાં અમદાવાદ આવી રહેલા સાઠોદરા નાગર છોટાલાલના સરકારી કસ્ટમ ખાતામાં નોકરી કરતા એક પુત્ર રણછોડલાલને કાપડની મિલ ઊભી કરવાનો વિચાર આવે, એ તો બહુ કહેવાય। સૌ વાતે સુખી એવા પરિવારને ત્યાં જન્મેલા રણછોડલાલને બાળપણના લાડમાં સૌ બાપાલાલ કહેતા। એમને 7 વર્ષની વયે હાથીઘોડાના ઠાઠમાઠ સાથે ખેડાના રિશ્તેદારની પુત્રી જેઠીબા સાથે લગ્ન થયા। ખાનગી ગામડાની શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો, અને 10મા વર્ષથી ફારસી અને 14મા વર્ષથી અંગ્રેજીનો અભ્યાસ કરી 20મા વર્ષે તો સરકારના કસ્ટમ ખાતામાં પણ જોડાયા। તેમની આવડતને લીધે ધીમે ધીમે રેવાકાંઠાના દફતરદાર થયા, પણ પછી ખટપટોને કારણે નોકરી છોડી દીધી, અને એકવાર સમયે તો એટલા કંટાળી ગયા કે હવે પછી ક્યારેય નોકરી ન કરવાનો જ નિર્ણય લઈ લીધો। પણ હવે શું કરવું, એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો। તેઓ એવો કંઈક ધંધો કરવા માગતા હતા કે જ્યાં સંપૂર્ણ શૂન્યાવકાશ હોય। એ વખતે હિન્દમાંથી રૂ પરદેશ જતું અને ત્યાંથી કાપડ બની દેશમાં આવતું। માન્ચેસ્ટર વગેરેની કાપડની મિલના ઉદ્યોગપતિઓ મબલક ધન કમાતા। આમ કાપડના મિલ ઉદ્યોગ ક્ષેત્રે સંપૂર્ણ શૂન્યાવકાશ। જો દેશના રૂનું કાપડ દેશમાં જ બને તો કાપડ સસ્તું પડે, તેમજ તેનો નફો પણ દેશમાં જ રહે, તેવી પણ એક ઉચ્ચ ભાવના કદાચ આ વિચાર સાથે સંકળાયેલી હતી। યોજનાના પહેલા સોપાન રૂપે તેમણે સૂતર કાંતવાનું કારખાનું નાખવાનો નિશ્ચય કરી લીધો, અને ભરૂચમાં નર્મદા કિનારે કારખાનું નાખવાનું નક્કી કર્યું। આવું મોટું સાહસ કરતાં પહેલાં તેમણે વર્તમાનપત્રમાં અંગેની જાહેરાત આપી અન્ય વેપારીઓને આ સાહસમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ કોઈનો સહકાર મળ્યો નહીં। તેથી તેમણે તારી હાંક સુણીને જો કોઈ ના આવે તો તું એકલો જાને, એકલો જાને, એકલો જાને રે, એ સૂત્ર અપનાવી અને પોતે જાતે જ કેસરિયા કર્યા। જે લોકો મદદ મળી જ રહેશે એમ દ્રઢતાપૂર્વક માને છે ને, તેઓ જ કામ કરી શકે છે, તેઓ સીધા કાર્યક્ષેત્રમાં ઝંપલાવે છે। તેવી રીતે તેમને પણ ભરૂચમાં જ કપાસ લોઢવાના સંચાના માલિક જેમ્સ નામના અમેરિકનનો ભેટો થયો। તે રણછોડલાલ સાથે જોડાઈને મેનેજર તરીકે કામ કરવા પણ તૈયાર થયા, અને આખરે 4 લાખ રૂપિયાના ભંડોળમાંથી ભરૂચમાં 1852માં સૂતરનું સૌપ્રથમ કારખાનું નખાયું। તે સમયે યુરોપમાં તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી, પરંતુ હિન્દુસ્તાનમાં તો આ બધી વાતો સાવ નવી જ હતી। સારા કારીગરોનો અભાવ હતો, બળતણ માટે લાકડા કોલસાની પણ મુશ્કેલી હતી, અણઘડ કારીગરો કામ બરાબર કરતા નહીં, અને તેમના મુખ્ય ઇજનેર સાથે ઘર્ષણને કારણે આખરે કારખાનું વ્યવસ્થિત ચાલ્યું નહીં। જો ચાલ્યું હોત ને તો આજે ભરૂચની સિકલ સાવ જુદી જ હોત। ભારતનું માન્ચેસ્ટર અમદાવાદને બદલે કદાચ ભરૂચ બન્યું હોત। હવે રણછોડલાલની નજર અમદાવાદ ઉપર ઠરી। હિંમત હાર્યા વિના રણછોડલાલે ઊંડો વિચાર કર્યો, અને તેમણે દાદાભાઈ નવરોજીની સહાય લઈ અને વિલાયતથી મિત્રના યંત્ર સામગ્રી મંગાવી। દાદાભાઈએ યંત્ર સામગ્રી ખરીદીને સ્ટીમરમાં એક નિષ્ણાત ઇજનેર સાથે રવાના કર્યા। તે યંત્ર સામગ્રી મુંબઈ તો આવ્યા, પણ તે વખતે દેશમાં હજી રેલવે આવી નહોતી, એટલે એ યંત્રો હોડી મારફતે ખંભાત લાવી અને ખંભાતથી ગાડા માર્ગે અમદાવાદ લાવવાની યોજના। પણ તે ખંભાત પહોંચે એ પહેલાં જ એ હોડીઓએ જળ સમાધિ લઈ લીધી, અને પેલા નિષ્ણાત અંગ્રેજી ઇજનેર પણ મૃત્યુ પામ્યા। અન્ય કોઈ પ્રારબ્ધવાદી કે કાચા કાર્યનો માનવી હોત ને તો આટલી અપશુકનિયાના એંધાણીથી ચેતી ને આગળ વધતો જરૂર અટકી ગયો હોત, પણ એ ખંતીલા ઉદ્યોગવીરે પાછી પાની કરી નહીં, અને ફરી સંચા ખરીદવામાં આવ્યા। મુંબઈના ખંભાત થઈ અમદાવાદ પણ આવી ગયા। અમદાવાદના શાહપુરના વેરાન વિસ્તારમાં કામચલાઉ છાપરા ખડા કરી અને એ સંચા ગોઠવવામાં આવ્યા।
ઈસવીસન 1859માં અમદાવાદ કોટન સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની સ્થાપીને 1 લાખ રૂપિયાની મૂડીથી મિલ ઊભી કરવા માંડી અને 63 કામદારો તથા 2500 સ્પિન્ડલો સાથેની એ મિલ ઈસવીસન 1861ના મે માસની 30મી તારીખે સાંજે 4:30 વાગ્યે પહેલી સીટી વગાડી અને એ જાણે ગુજરાતના માન્ચેસ્ટરના ઉજ્જવળ ભાવિનો પંચજન્ય સમયે વિજય શંખનાદ હતો. અને આ રીતે ગુજરાતને સૌપ્રથમ મિલ શરૂ થઈ. તેનાથી ભારતને પણ બહુ લાભ થયો છે. મિલનું કામકાજ તો બરાબર ગોઠવાઈ ગયું, પણ રણછોડલાલમાં કુનેભરી દીર્ઘદ્રષ્ટિ હોવા ઉપરાંત સમાજ ઉપયોગી કાર્યો માટે પણ દિલ ધબકતું હતું. તે ચીજનો સદંતર અભાવ હતો. તેવી ચીજની અગત્ય પીછાણીને એ કામ કરવા તૈયાર થઈ જતા. તેઓ 1869માં સરકાર તરફથી મ્યુનિસિપાલિટીના સભાસદ નિમાયા અને ગર્દાબાદ તરીકે ઓળખાયેલા અમદાવાદની કાયાપલટ કરવાના તેમણે પ્રયત્નો આદર્યા. શહેરનું આરોગ્ય જાળવવાના ચાપતા ઉપાયો લીધા. કચરો નાખવાની જગાઓ દૂર ખસેડી, જ્યાં પાણી ભરાઈ રહેતું તે ખાડાઓની પુરામણી કરાવી, નવા મેદાનો રાજમાર્ગો તૈયાર કરાવ્યા અને તેની ખાસ સેવા તો પાણીના નળ અને ગટરની યોજના પરત્વે છે. ત્યારે તેમનો ખૂબ વિરોધ થયો. મોટી વિરોધ સભાઓ ભરાઈ અને નળનું પાણી અપવિત્ર છે, તે પીવા માટે યોગ્ય નથી, તેમ અનેક ધર્મપ્રેમીઓએ જાહેર કર્યું. પણ વિરોધના વંટોળને ગણકારીને તેમણે યોજનાઓ અમલમાં મૂકી અને પાર પણ પાડી. અને કેળવણી ક્ષેત્રે પણ ઉદાર હાથે દાન કર્યા. કન્યાશાળા સ્થપાવી, તે માટે મકાન ખરીદી આપ્યું. અમદાવાદના મિલિયોનર્સ એસોસિએશનના પણ તેઓ પ્રમુખ રહ્યા. 1898માં તેમનું મૃત્યુ થયું અને આયુષ્યના અંત સુધી અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા. અમદાવાદ શહેર અને ગુજરાતનો મિલ ઉદ્યોગ હંમેશા તેનો ઋણી રહેશે.